તમારો બંગલો ભલે લાખોનો હોય ને કરોડ સુધી ટચ થઈ જતો હોય ને, પણ બહાર નીકળો ને ત્યાં કચરાના ઢગલે ઢગલા. હવે આમાં બંગલા વાળાઓએ જાવું તો જાવું ક્યાં? બંગલા વાળા નહીં, બધાય રહીશો પરેશાન. અને બધા લોકો એટલું જ કહી રહ્યા છે કે શું આ છે આપણું સ્માર્ટ સિટી રાજકોટ. હવે તમને એમ થશે કે આટલા જબરદસ્ત ઘર છે, આટલા મોંઘાદાટ મકાનો છે, એરિયા સારો છે, તો આટલો બધો કચરો નાખી કોણ જાય છે? તો આ બધા સીન સર્જાય છે ગુરુવારી બજારના કારણે. ગુરુવારી બજાર શું, ગોબરી બજાર. લોકો અહીં જે પણ આવે છે ને, પાથરણા વાળા જે પણ લોકો અહીં આવે છે ને, કચરો આમ તેમ ઢગલા કરી દે. અને ગુરુવારની બજાર જયારે પૂરી થાય ને, એટલે સ્થાનિક લોકો માટે નરકાગારની સ્થિતિ સર્જાય. ગુરુવારની રાત તો બગડે, શુક્રવારની સવાર પણ નાકનું ટેરવું ચડી જાય ને એવી ગંદકી સાથે શરૂઆત થાય. આ દ્રશ્યો છે ને રાજકોટના રેલનગરના જે આસ્થા ચોક પાસે RMC ના ગ્રાઉન્ડમાં દર ગુરુવારે બજાર ભરાય છે. હવે આ બજાર ભરાય એનો કોઈ વાંધો નહીં, પણ આ બજારના કારણે અહીં જે ગંદકી કરવામાં આવી રહી છે, સ્થાનિક લોકો હાથ જોડી ગયા છે. અને હવે તો એવું કહેવા લાગ્યા છે ગમે ત્યાં જાઓ પણ રેલનગરમાં રહેવા ન જાઓ. આસ્થા ચોક પાસે આ જે ગંદકીનું તાંડવ સર્જાય છે ને, તેના કારણે હવે લોકોની આસ્થા રેલનગર પરથી ઉઠી રહી છે. ત્યારે વર્ષો પહેલા રાજકોટમાં માત્ર ને માત્ર રવિવારી બજાર ભરાતી હતી, ત્યારબાદ શનિવારી બજાર શરૂ થઈને હવે તો વારે વારે દરેક વિસ્તારમાં બજારો ભરાવા લાગી છે. બજાર ભરાય એનો કોઈ જ વાંધો નથી હોતો, પણ ત્યારબાદ સ્વચ્છ ભારત મિશનની જે ધજિયા ઉડે છે ને, તેના કારણે લોકો પરેશાન થઈ જાય છે.